રાજકોટમાં તારીખ 22 મે ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાનના અમલીકરણ અંગેની રાજકોટની જિલ્લા સ્તરની નશામુક્ત અભિયાન સમિતિની બેઠક કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર પ્રભવ જોશીએ હાલમાં રાજકોટમાં યોજાયેલ કેન્સર વોરિયર ફેશન શોનું ઉદાહરણ આપી જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત વધુને વધુ લોકો જાગૃતિ આવે તે માટે અપીલ કરી હતી। આ ઉપરાંત સોશિયલ મીડિયા પર નશામુક્તિ અંગેના વિવિધ વિડીયો બનાવી લોકોમાં નશાથી થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે અંગેનો જાગૃતિનો સંદેશો ફેલાવનાર ભાર મૂક્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવળહેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે શહેર અને ગામડાઓમાં જઈને લોકો 15 મિનિટ જાગૃતિ સંદેશ આપવો જોઈએ। માવા, ફાકી અને ગુટખા સહિતના વ્યસનથી થતા કેન્સર જેવા રોગોથી બચવા અને તંદુરસ્ત રહેવા લોકોને જાગૃત કરવા અંગે સૂચનો આપ્યા હતા। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।